જૂના લસણની આવક આમ જુઓ તો 25-50 દાગીના છે અને જૂનું લસણ જનરલી ખાવામાં યુઝ વધારે થતું હોય નવા લસણ કરતાં. શું કામે એ ફોલવામાં સરળ રહેતું હોય અને જૂનું લસણ અટાણે મીડિયમ માલ 2,500 થી 3,500-4,000 ભાવ છે. સારો માલ 4,500 થી 6,500-7,000 છે. અને જૂનું લસણ આ વર્ષે ખાલી થઈ ગયું એવું પહેલો ઇતિહાસ હશે કે જેથી કરીને આ ભાવનો વધારો થયો. નકર એપ્રિલ ને માર્ચમાં જૂનું લસણ આવતું એની બદલે ફેબ્રુઆરીમાં હાવ ઝીરો થઈ ગયું છે. આ ભાવનો ઉછાળો એને કારણે અમે સમજી શકીએ. મારી લાઈફમાં હું પહેલો ઇતિહાસ જોઉં છું કે ન ભૂતો ન ભવિષ્ય થઈ શકે. કારણ કે અત્યાર સુધીમાં ખેડૂતે જ્યારથી વાવતા શીખા ખેતી કરતા ત્યારથી અત્યાર સુધીમાં પહેલો ભાવ આવો જોવા મળશે. અને અત્યારે જે લસણ ખાલી થઈ ગયું જૂનું એને કારણે આ ભાવનો ઉછાળો છે. બાકી કોઈ સટ્ટો કે આ તે કોઈ કહેતું હોય તો એ વાત ખોટી છે. અને નવું લસણ જે માર્કેટમાં આવવા માંડ્યું છે એ મધ્યપ્રદેશનું આવે, લોકલ લસણ અહીંનું નથી આવતું. મધ્યપ્રદેશનું લસણ આવે એ 2,500 થી 4,500-5,000, સારી ક્વોલિટી હોય 6,000-7,000 આવા ભાવ છે. મધ્યપ્રદેશ ઇન્દોર છે, બદનાવર છે, મનસુર છે, નીમચ છે, આ બધા યાર્ડના લસણ આવે છે ખેડૂતો વેચવા અહીંયા. બાકી તો જનરલ સૌરાષ્ટ્રના લસણ હજી 1 થી 1.5 મહિનો લેટ આવે એવું દેખાય છે. સાહેબ અત્યારે તો સારા ભાવ મળી રહ્યા છે, પણ હજી સિઝનને છે ને 1 મહિનાની વાર છે. એટલે જે કાંઈ આગતરા લસણ છે એમને ભાવ મળે છે ખેડૂતને. પણ જો આવાને આવી બજાર રહીએ તો ખેડૂતને લાભ મળી રહે આ વર્ષે. બાકી તો નકર આ ડુંગળી જેવું થાય જો તો પછી ખેડૂત અત્યારે પાયમલ થઈ જાય એવું છે. એનું કારણ છે કે આ મોંઘારતમાં જો 2,000 થી નીચા જાય ને તો ખેડૂતને કાંઈ વધે જ નહીં. અત્યારે તો ભાવ સાહેબ 2,500 થી માંડીને 3,500-4,000 સુધી છે. પણ આ અછત થઈ છે ને એના હિસાબે ભાવ છે કે જે કાંઈ આ જોઈ આ જીવન જરૂરિયાત વસ્તુ છે, જે કાંઈ જોઈ તો એ એટલી લેવી જ પડે એમ છે. એટલે જો આમનમ બજાર ટકી રહીએ તો ખેડૂતો માટે એક લસણમાં આ વર્ષે સારું છે.